મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય બાબા સ્વામી, જય ગુરુદેવ। આજે આપણે બનાવવાના છીએ ગોળ કેરીનું તાજું ખાવા માટે અથાણું। તો આપણે આ એક કેરી લીધી છે, આ 400 ગ્રામની છે, અને આપણે હવે એની છાલ ઉતારી લેશું અને કટકા કરી લેશું। જો આપણી કેરી સુધારાઈ ગઈ છે હવે આપણે એને હળદર મીઠાવાળી કરીશું। જરૂર મુજબ મીઠું નાખીશું અને થોડી એવી હળદર નાખી દઈશું। અને હવે આપણે આને મિક્સ કરી લેશું અને આને ઢાંકી અને 4 થી 5 કલાક સુધી આપણે રેસ્ટ આપી દઈશું। આપણે આને 4-5 કલાક સુધી રહેવા દેશું ઢાંકીને, એટલે આમાંથી જે ખાટું પાણી નીકળી જાય એટલે ખટાશ ઓછી થઈ જાય। જો આપણે ગોળ કેરીની એક કેરી સુધારી છાલ ઉતારીને હળદર મીઠામાં રાખી દીધી। હવે આ છે ગાજરનો વારો। આ આપણે સૂકવેલા ગાજર છે, તમે જોઈ શકો છો કે આ સૂકવેલા ગાજર છે। એને આપણે મીઠું ખૂબ નાખ્યું હોય એટલે એને 2 પાણી આપણે વોશ કરી લેશું અને થોડીક વાર પલાળી દેશું। જોઈ શકો છો। હવે આપણે આ ગાજરને 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખવાના છે। એને પણ આપણે ઢાંકીને રાખી દઈશું। જો આપણી ગાજરની જીરું પલળી ગઈ છે 2-2.5 કલાકથી, હવે આપણે એને ચોરી અને બધું પાણી કાઢી નાખવાનું છે। જો આપણે બધું પાણી કાઢી નાખ્યું છે અને હવે આપણે એની અંદર ખાટું પાણી નાખશું। 1 કલાક ખાટા પાણીમાં રહેવા દેશું। જો આપણે એટલું ખાટું પાણી નાખ્યું છે અને એને આમ ખાટા પાણીમાં રગદોળી અને આને ખાટું પાણી ચડવા દેશું થોડુંક। હવે આપણે આને ખાટા પાણીમાં રહેવા દેશું 1-8 કલાક, અને પછી આપણે આને થોડીક વાર કપડામાં પોરા કરી દેશું એટલે આ સરસ પાણીનો ભાગ છે ને એ સુકાઈ જાય। જો આપણે ગાજરની જીરું હવે પલળી ગઈ છે ખાટા પાણીમાં, તો આપણે એને નીચવી અને આ કોરા કાગળમાંથી પોરી કરી દેવાની છે। હવે આપણે આ ખાટું પાણીથી ને જીરું કોરી થઈ જાય ત્યાં સુધી આને સૂકવવાની છે। તો તમે જોઈ શકો છો। જો આપણે આ 500 ગ્રામ ગુંદા લઈ અને થોડીક વાર ગરમ પાણીમાં રાખી અને બાફી અને સૂકવેલા હતા, અને અત્યારે આપણે એમાંથી રજબજ ચડી ગઈ હોય એટલે આપણે એને ધોઈ નાખ્યા છે અને હવે એને એટલું ખાટું પાણી લીધું છે એની અંદર નાખી દેવાનું। હવે આને આપણે છે ને આ ખાટા પાણીની અંદર હલાવતા હલાવતા
આને પણ આમને રાખવાના છે 2-4 કલાક, અને પછી આપણે પાણી સુકાઈને ત્યાં સુધી આને કોરા કરવાના છે. આપણે જો ગોળ કેરીનો બોરો બનાવવાના છીએ, એને માટે 1 વાટકો મેં ધાણાના કુરિયા લીધા છે, તમે જોઈ શકો છો. અને માત્ર ને માત્ર 1 જ ચમચી રાઈના કુરિયા, બસ બહુ નથી નાખવાના, 1 ચમચી જ છે. એને આપણે મિક્સ કરી દઈશું. અને અમે મેથીના કુરિયા તો કોઈ દિવસ ગોળ કેરીમાં નાખતા જ નથી, અને રાઈના ખાલી માત્ર કેવા પૂરતા ચપટી જ નાખવાના. અને હળદર નાખી દઈશું. આ બોરાને આપણે મિક્સ કરી દઈશું. અને ગેસ ઉપર આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ આપણું ગરમ થવા મૂકી દીધું છે. અને બોરાને આપણે હળદર ને રાઈના કુરિયાને મિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો, આપણે વચારે ખાડો કરવાનો છે. એની અંદર આપણે ખાસી વરિયાળી નાખીશું. વરિયાળી જેમ ઝાંચી નાખો ને ગોળ કેરીમાં, એમ સ્વાદ મસ્ત આવતો હોય છે. અને આપણે એમાં થોડા એવા તીખા એડ કરીશું. કારણ કે તીખા વગર ગોળ કેરીનું અથાણું અધૂરું છે, એટલે તીખા તો અંદર નાખવા જ જોઈએ. હવે આની માથે આપણે નાખીશું હિંગ. હિંગ નાખી દીધી આપણે 3 ચમચી જેટલી. અને વરિયાળી નાખી. અને લાલ મરચાં ગોળ કેરીમાં નખાય, પણ અમને બહુ જ એસિડિટી થાય છે, એટલે અમે નહીં નાખી. કારણ કે અમે બસ આટલું જ નાખશું. અને તીખા એમાં 2 જણા ખાઈશ, બાકી તો બધા તીખા પોતે ઠામમાં આવે ફેંકી દઈશ. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે મસ્તનું, ગેસ ઠારી નાખશું. અને આપણે આ ગોળ કેરીનો બોરો વઘારશું. આપણે આને વઘારી અને ઢાંકી દીધો છે. કારણ કે ગઈ સાલનું હજી ગોળ કેરીનું અથાણું એક નાની બહેણી ભરી છે, એમાં મરચાં ખારોય બધું છે. પણ આજુ ખેલે એવું નથી નાખવું, આ 3 વસ્તુ જ નાખીને બનાવવાનું છે. તો હવે આપણે બોરો વઘારી લીધો છે, એને પેક એમનેમ રહેવા દેવું કલાક સુધી, એટલે એમાં વઘાણીની સુગંધ બેસી જાય. હવે આપણે છે ને આ કેરીના ટુકડા એક કર્યા હતા ને, એ આપણે આને થોડાક નીચવી અને 5-7 મિનિટ આને નાખી દઈએ. માત્ર આપણે આને પાણીનો ભાગ જ સૂકવવા દેવાનો છે. થોડીક કોરી થઈ જાય ને એટલે આપણે એને બોરો ઠરે એટલે આ બધું ભેરવી દેવું છે, તો જ મસ્ત અથાણું બને. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. અને આપણે એક કેરી નાની હતી, જેટલો કેરીનો વજન એટલો જ ગોળનો વજન, પણ તોય થોડો ગોળ વધારે છે. એટલે જોઈએ આપણે. નાખી દેશું એટલો. આપણે ગોળ નાખી દીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ ગોળને એકદમ ચોળી લેવાનો ચાની સાથે મસ્ત.
અને બોરો થોડોક આપણે વધારે જ કર્યો છે, કારણ કે ગોળ કેરીનો બોરો છે ને એ ભાવે. અને આ માત્ર મારા એક માટે જ અથાણું છે, ઓછા ગોળવાળું અને સાવ મોળું, ઓછું તીખું, તીખાસમાં નહીં બહુ. હું તીખું બિલકુલ ખાઈ નથી શકતી, હળદર મીઠાવાળું જ. એટલે આપણે ચટણી અડધી ચમચી જેટલી નાખીશું. જો આપણે આ ચોરી નાખ્યો મસાલો બધો, એટલા ગોળમાં હું રાખું, લાવ નાખી દો. હાલો, જો હવે આપણે આમાં ચટણી નાખીશું. જો આપણે 1 ચમચી ચટણી નાખવાની છે, બહુ તો નાખવી જ નથી, કારણ કે હું તીખું બહુ ખાઈ નથી શકતી. એટલે સાવ આપણે નથી નાખી એમાંય નહીં. અને જો તમે અથાણું બનાવો તો તમારે એવું નથી કે 1 ચમચી નાખવી. તમે તીખું ખાઈ શકતા હો તો તમે 5-6 વધારે લાલ એકદમ તમે એવું અથાણું કરી શકો છો, પણ હું તો ખાઈ જ નથી શકતી. એટલે મારે બહુ ચટણી નાખવાની નથી થતી. પણ મસાલો તો તમે એક વખત ચાખો, આપણે વઘાર્યો છે અને ખોઈ લો ને તો આખા રસોડામાં સ્મેલ આવે છે. મસાલો એકદમ એટલો મસ્ત બન્યો છે કે તમે આ રીતે બનાવજો, પછી તમને એમ થાય કે નહીં, ખરેખર બહુ જ સરસ બન્યો છે. હવે આપણે આની અંદર બધું મિક્સ કરીશું. જો હું તમને એક કહું કે હું તમને આ ગુંદા સૂકવા ને એ બતાવતા ભૂલી ગઈ હતી. મેં ગાજરની ચીરું હારે પલાળ્યા હતા, પણ થોડીક વાર રહીને તરત જ મેં આ ખાલી કોરા થાય ને એટલા જ આપણે કરવાના છે. તો એ ગુંદા આપણે નાખી દેશું. આ ગુંદા તો આપણે અગાઉ કરી લીધેલા છે. અને જો આપણે 1 વાટકો ગોળ નાખ્યો એટલે 1 વાટકો જ કેરીના કટકા. અને હવે સાથે આપણે ગાજર નાખીશું, કારણ કે જો કેરી કાંઈ હું ખાવાની નથી આમાંથી. ગાજર ને ગુંદું ને એવું ખાશું. મરચાં નાખીશ પણ હું તો બહુ એસિડિટી થાય, મરચાં નથી નાખવા. અને જો આપણે અથાણાને મિક્સ કરી દઈશું આવી રીતના બધું. અને હા, આછું તીખું આપણે બનાવ્યું છે, પણ સ્વાદમાં તો એટલું મસ્ત બન્યું છે ને. હું અમારા પાડોશીના અથાણા બનાવું છું. મને બોલાવે કે અથાણું બનાવી દો, તમારા અહીંથી અથાણું એવું ને એવું રહે છે, ઓછું નથી પડતું. એટલે આપણે આમાં ગોળે, જો મારે ડાયાબિટીસ છે એટલે માપે જ નાખ્યો છે, બાકી કુરિયા બરિયા બધું વ્યવસ્થિત છે. અને હવે આપણે આજનો દી આને આમનામ રહેવા દેશું, મિક્સ કરેલું અથાણું. અને ઢાંકી અને રાખી દેશું. કાલે આપણે આને ભરી લેશું. જો આપણે રાત્રે અથાણું ચોળ્યું હતું, સવારે આપણે જોઈએ જો આપણું તેલ બધું ઉપર આવી ગયું છે. જો હું તમને નજીકથી બતાવું કે ખરેખર તેલ આપણું બધું ઊંચું આવી ગયું છે. આપણે તેલ તો ખાલી કેટલું થોડુંક જ નાખ્યું છે. જો અને હવે આપણે અથાણાને બરણીમાં ભરી લેવાનું છે. 1 રાત બહાર રાખ્યું અને હવે આપણે આમાં તેલેય નાખવું નથી. તેલ બધું બરણીમાં ભરશું એટલે ઉપર આવી જશે. અને બહુ તીખું તો બનાવ્યું નથી. જો તમારે તીખું બનાવવું હોય તો તમારા સ્વાદ અનુસાર બનાવી શકો. આ ગોળ કેરીના અથાણાની રેસીપી જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. આવજો. જય બાબા સ્વામી. અને સારું લાગ્યું હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખજો. બહુ મસ્ત બને છે. અત્યારે ખોયલું તો આખા રસોડામાં સ્મેલ આવે છે, કેટલી સરસ. પણ તીખું નથી બનાવ્યું એટલે લાલ ન દેખાય. બાકી મસ્ત અથાણું બન્યું છે. મોડું ખાતા હોય તો. અને મેં ગોળે હાવ માપે નાખ્યો છે, બહુ ગળ્યું નહીં ખાવાનું.
એવું બનાવ્યું, પણ એટલું સરસ બન્યું કે ચાખો તેમ કહો કે નહીં, સ્વાદ એક નંબર છે. અને આખું વરસ આ અથાણું ચાલશે, અને કોઈ બગડવાની કોઈ જાતની ઉપાધિ નથી. તો આવજો, બે લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.